કડી ખાતે ખેલ મહાકુંભ 3 અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધા યોજવામાં આવી। મહેસાણા જિલ્લા કક્ષાની સ્પર્ધા કડી ખાતે યોજવામાં આવી છે। સ્વિમિંગ સ્પર્ધામાં 7 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો। કડી નગરપાલિકા સંચાલિત ડોક્ટર મધુસૂદન શાહ સ્નાનાગર ખાતે આ જે સ્વિમિંગ સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે અલગ અલગ વયજૂથના કુલ 100 ભાઈઓ તથા 70 મહિલાઓએ આમાં ભાગ લીધો હતો। મારું નામ તુષારગીરી સ્વામી, હું અહીંયા મહેસાણા જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં કન્વીનર તરીકે મારી જવાબદારી છે અને હું કડી આદર્શ હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે જવાબદારી નિભાવું। ખેલ મહાકુંભ યા સ્વિમિંગ યોજાયું તે બાબતે મહેસાણા જિલ્લામાં વર્ષોથી સ્વિમિંગના ખૂબ સારા સ્પર્ધકો ઉભરી રહ્યા છે, તૈયાર થઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાં કડીમાં જ 50 મીટરનો સ્વિમિંગ પુલ હોવાના કારણે કડી નગરપાલિકાનો સંચાલિત ડૉક્ટર મધુસૂદન શાહ સ્નાનાગરની અંદર લગભગ ઘણા વર્ષોથી અહીંયા જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ખેલ મહાકુંભમાં અને શાળાકીય રમતોમાં પણ સ્વિમિંગની સ્પર્ધા અહીંયા કડી સ્નાનાગારની અંદર યોજાય છે અને ખેલાડીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? ખેલ મહાકુંભ મહેસાણા જિલ્લા કક્ષા 3.0માં મહેસાણા જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં અલગ અલગ વયજૂથ જેવા કે અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ 40 વર્ષથી ઉપરના અને 60 વર્ષથી ઉપરના એમ અલગ અલગ વયજૂથમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાય છે। તેમાં ભાઈઓમાં લગભગ 100થી વધારે સ્વિમરોએ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો છે, જ્યારે બીજા દિવસે એટલે કે આજે લગભગ 70 જેટલી બહેનોએ અલગ અલગ વયજૂથમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે અને પ્રથમ અને દ્વિતીય નંબર એ રાજ્ય કક્ષાએ ભાગ લેવા આગળ જશે, ત્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે। મારું નામ પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિ છે। હું મહેસાણાથી આવું છું અને વણિકા ક્લબ મહેસાણામાં સ્વિમિંગ કરું છું। હું 6 વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ કરું છું અને અત્યાર સુધી સ્ટેટ લેવલમાં ઇન્ડિવિજ્યુઅલમાં મારા કંઈક 40 આસપાસ મેડલ છે। પછી ગુજરાતનું રિપ્રેઝન્ટ કરું છું નેશનલ લેવલ ઉપર। આજે અહીં કડી મુકામે ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મારો ત્રણેયમાં પ્રથમ નંબર આવ્યો છે। પછી આપણે જોઈએ તો સ્વિમિંગના ઘણા બધા ગેરફાયદા તો નથી, પણ ફાયદા બહુ જ છે કે જેમ કે આપણે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે ડૉક્ટરો બી રિકમેન્ડ કરે છે કે સ્વિમિંગ કરવું બહુ સારું છે। હું 6 વર્ષની હતી ત્યારે મને પ્રોબ્લેમ હતો એક, અને એના કારણે મને ડૉક્ટરે સ્વિમિંગ ચાલુ કરવાનું કહ્યું। દવાઓથી કોઈ ફરક નહોતો પડતો, એના કારણે ડૉક્ટરે સ્વિમિંગ ચાલુ કરવાનું કહ્યું અને આજે હું સ્વિમિંગમાં ઘણી આગળ થઈ ગઈ છું। પછી આપણે જોઈએ તો 60 વર્ષના જે વૃદ્ધ હોય છે તો એ લોકો ઘરે મતલબ વોકિંગ નહીં કરતા હોય છે, તો એની જગ્યાએ સ્વિમિંગ તમે ચાલુ કરી શકો, તો એના કારણે તમારી ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે। મારું નામ દિલીપ કુમાર જી બારોટ છે। હું મહેસાણા જિલ્લાનો છું, મહેસાણાથી આવું છું। હું લગભગ 41 વર્ષથી સ્વિમિંગ કરું છું। ખેલ મહાકુંભ ચાલુ થયો ત્યારથી દર વખત ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું અને ગઈકાલે ભાઈઓની ઇવેન્ટમાં 100 મીટર ફ્રી સ્ટાઇલમાં ફર્સ્ટ નંબર હતો, પછી 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સેકન્ડ અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં થર્ડ। આપ 60 વર્ષની ઉંમરમાં સ્વિમિંગ કરો છો? 73 વર્ષ થયા મને, 73 વર્ષ થયા। હું લગભગ 45 વર્ષથી સ્વિમિંગ કરું છું। શું ફાયદા સ્વિમિંગ એક સારામાં સારી એક્સરસાઇઝ છે। એમાં ખાસ કરી વૃદ્ધો માટે એમાં કોઈ ઘસારો જોઈન્ટમાં પડતો નથી, મેઇન એ ફાયદો। એટલે ઢીંચણના દુખાવા, કમરની તકલીફો, આ બધી તકલીફો દૂર રહે। સ્વિમિંગ બહુ સારી એક્સરસાઇઝ છે, એમાં યોગા પણ આવી જાય, બ્રીથિંગની એક્સરસાઇઝ પણ આવી જાય અને હાથ પગ પણ મજબૂત થાય। સ્વિમિંગની અંદર કયા કક્ષા સુધી આપ રમી? હું સ્ટેટ સુધી રમ્યો છું સ્વિમિંગમાં। સુરત એક વખત અમદાવાદ, 4 સ્ટાઇલ મને આવડે છે।